ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું નવું પાઠ્યપુસ્તક સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળમાં સ્વાધ્યાય પોથી લેખન કરીએ. પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. 1. આપણા દેશમાં નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? જવાબ બી. દિલ્હી. 2. પૃથ્વી પર કેટલા વર્ષો પહેલાં અગ્નિની શોધ થઈ હશે? જવાબ એ. 10 લાખ. 3. વિશ્વભરમાં કયા કેલેન્ડરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે? જવાબ સી. ગ્રેગોરિયનનો. 4. પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે કોના જન્મ વર્ષથી શરૂ થાય છે? જવાબ ડી. ઈસુ ખ્રિસ્તના. 5. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને અંગ્રેજી ભાષાની મિતાક્ષરીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? જવાબ સી. એ અને બી બંને. 6. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને લેટિન ભાષામાં સંક્ષિપ્ત સ્વરૂપમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? જવાબ એ. એડી. 7. ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પહેલાંના સમયગાળાને અંગ્રેજીમાં હવે કેવી રીતે ઓળખવામાં આવે છે? જવાબ એ. બિફોર કોમન એરા BCE. 8. ઈસુના જન્મ પછીના સમયગાળાને ઓળખવા માટે હવે કઈ રીતે સૂચવવામાં આવે છે? જવાબ બી. સામાન્ય સંવત CE. 9. કોઈપણ 100 વર્ષના સમયગાળાને શું કહેવામાં આવે છે? જવાબ ડી. સદી કે સેન્ચુરી. 10. આનુવંશિકતા એ કયા વિજ્ઞાનની શાખા છે? જવાબ સી. જીવવિજ્ઞાન. 11. શરૂઆતમાં આદિમાનવને કોના તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો? જવાબ ડી. કુદરત તરફથી. 12. આદિમાનવે અનાજ ઉગાડવાની શરૂઆત ક્યારથી કરી હતી? જવાબ બી. સ્થાયી જીવન શરૂ કર્યા બાદ. 13. સ્થાયી જીવન બાદ આદિમાનવ સમૂહમાં કઈ જગ્યાએ રહેવા લાગ્યો હતો? જવાબ એ. નદી કિનારે. 14. ધાતુઓના ઉપયોગની તકનિકની શરૂઆત કઈ ધાતુથી થઈ હતી? જવાબ બી. તાંબાથી. 15. કરોડો વર્ષ પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનાર વ્યક્તિ કઈ રીતે ઓળખાય છે? જવાબ બી. જીવાશ્મ વિજ્ઞાની. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. ઇતિહાસની સમયગણનામાં ભારત 1947માં સ્વતંત્ર થયું હતું. તેને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. 1947 CE. 2. ઇતિહાસમાં સમયગણના માટે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ છે 560 BCE. 3. સમયરેખા ચોક્કસ સમયગાળાને આવરી લેતા વર્ષો અને ઘટનાઓનો ખાલી જગ્યા દર્શાવે છે. જવાબ છે ક્રમ. 4. ગૌતમ બુદ્ધનો જન્મ મહાન અશોકની આગળ કે પાછળ થયો હતો તે ખાલી જગ્યાની મદદથી સારી રીતે જાણી શકાય છે. જવાબ સમયરેખા. 5. ઐતિહાસિક ઘટનાઓને તારીખ કે વર્ષ જોયા વિના પણ કયા ક્રમમાં બને છે તે ખાલી જગ્યાની મદદથી જાણી શકાય છે. જવાબ સમયરેખા. 6. 10 વર્ષના સમયગાળાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ દાયકો. 7. આપણો દેશ ખાલી જગ્યા મી સદીના સમયગાળામાં આઝાદ થયો હતો. જવાબ 20. 8. સહસ્ત્રાબ્દીમાં ખાલી જગ્યા વર્ષનો સમયગાળો હોય છે. જવાબ 1000. 9. મહિનાના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રીય આંકડાઓથી માહિતી આપનાર પુસ્તકને ખાલી જગ્યા કહે છે. જવાબ પંચાંગ. 10. વંશાવલી અને લોકવાયકા એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ખાલી જગ્યા સ્ત્રોત ગણાય. જવાબ મૌખિક. 11. હસ્તપ્રતો, સિક્કાઓ, સ્મારકો, આભૂષણો વગેરે ઇતિહાસ જાણવાના ખાલી જગ્યા સ્ત્રોતો છે. જવાબ પુરાતત્વીય. 12. માનવ સમાજ અને સંસ્કૃતિઓનું અધ્યયન કરનારને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ માનવ વિજ્ઞાનીઓ. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરા અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં મદદ મળશે. ખરું.
ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ભૌતિક સ્વરૂપોનો અભ્યાસ કરે છે. ખરું. દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ સરખી હોય છે. ખોટું. 4. પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષથી શરૂ થાય છે. ખોટું. 5. વિશ્વભરમાં યહૂદી કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. ખોટું. 6. સામાન્ય સંવત પૂર્વેને ટૂંકમાં BCE તરીકે સૂચવવામાં આવે છે. સાચું. 7. શરૂઆતથી જ આદિમાનવ સમૂહમાં સ્થાયી જીવન જીવતો હતો. ખોટું. 8. આદિમાનવો જીવવા માટે ખાદ્ય છોડ અને ફળોના સંગ્રહ તેમજ શિકાર પર નિર્ભર હતા. સાચું. 9. પથ્થરની સુધારેલ કુહાડીઓ, અણીદાર તીર અને અન્ય સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. સાચું. 10. આપણને 20મી સદીના મધ્યમાં આઝાદી મળી હતી. સાચું. 11. સામાન્ય સંવત પૂર્વેની બીજી સદીનો સમયગાળો એટલે 300 BCE થી 201 BCE ગણી શકાય. ખોટું. 12. એક સમયે પૃથ્વી ખૂબ ઠંડી હતી તેથી તે સમયને પાષાણ યુગ કહે છે. ખોટું. 13. હિમયુગ લગભગ 5000 વર્ષ અગાઉથી 2000 વર્ષ પૂર્વે સુધી ચાલ્યા હશે. ખોટું. 14. જીવવા યોગ્ય પરિસ્થિતિમાં સુધારો થતાં માનવે એક સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું. ખરું. 15. જેમ જેમ સમય પસાર થયો તેમ પલ્લી મોટા ગામોમાં ફેરવાઈ ગયા. ખરું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો રહેશે. વિભાગ અ. 1. આપણા ભૂતકાળનું અધ્યયન એટલે જવાબ 5. ઇતિહાસ. 2. સમયનો નિશ્ચિત કાલખંડ. જવાબ 1. યુગ. 3. વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર. જવાબ 4. ગ્રેગોરિયન. 4. સ્થળ, વ્યક્તિ, લખાણ કે વસ્તુમાંથી ભૂતકાળ જાણવા મળે તે. જવાબ 2. ઇતિહાસના સ્ત્રોત. 5. એક નાની વસ્તુ કે નાનું ગામ. જવાબ 6. પલ્લી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. ભૂસ્તરશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? જવાબ. પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પર્વતો, ટેકરીઓ, નદીઓ, પથ્થરો, મહાસાગરો તેમજ પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરનારને ભૂસ્તરશાસ્ત્રી કહેવામાં આવે છે. 2. નૃવંશશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? માનવ સમાજ અને સંસ્કૃતિઓનો પ્રાચીન કાળથી અત્યાર સુધીની વિવિધ બાબતોનો અભ્યાસ કરનારને નૃવંશશાસ્ત્રી કહેવામાં આવે છે. 3. પુરાતત્વવિદ કોને કહેવામાં આવે છે? જવાબ. વનસ્પતિ, પ્રાણીઓ, ઓજારો, વાસણો, મૂર્તિઓ, હાડકાં, માણસના દાંત, રમકડાં, બળેલા અનાજ, ઈંટો જેવા પદાર્થોને પૃથ્વીમાંથી ઉત્ખનન કરીને અભ્યાસ કરનારને પુરાતત્વવિદ કહેવામાં આવે છે. 4. કેલેન્ડરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જવાબ. તારીખ, તિથિ, વાર જેવી બાબતોની જાણકારી મેળવવા કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. 5. જીવાશ્મ વિજ્ઞાની કોને કહેવામાં આવે છે? જવાબ. લાખો વર્ષ પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનારને જીવાશ્મ વિજ્ઞાની કહેવામાં આવે છે. 6. ઈસવીસન પૂર્વે બિફોર ક્રાઇસ્ટ BC-ને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? ઈસવીસન પૂર્વે બિફોર ક્રાઇસ્ટ BC-ને હવે સામાન્ય સંવત પૂર્વે બિફોર કોમન એરા BCE તરીકે દર્શાવવામાં આવે છે. 7. ઈસવીસન એનો ડોમિની AD ને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? જવાબ. ઈસવીસન એનો ડોમિનીને હવે સામાન્ય સંવત કોમન એરા CE તરીકે દર્શાવવામાં આવે છે. 8. કઈ કઈ ખગોળશાસ્ત્રીય ઘટનાઓ પંચાંગમાંથી જાણી શકાય છે? જવાબ. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો ચોક્કસ સમય પંચાંગમાંથી જાણી શકાય છે. 9. ઇતિહાસના સ્ત્રોત એટલે શું? જવાબ. સ્થળ, વ્યક્તિ, લખાણ અથવા કોઈ વસ્તુ જેમાંથી આપણે ભૂતકાળની ઘટના અથવા સમયગાળા વિશે માહિતી એકત્રિત કરીએ છીએ તેને ઇતિહાસના સ્ત્રોત કહે છે. 10. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના પ્રકાર કેટલા અને કયા કયા છે? જવાબ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના 4 પ્રકાર છે. 1. મૌખિક સ્ત્રોતો, 2. સાહિત્યિક સ્ત્રોત, 3. કલાત્મક સ્ત્રોત અને 4.
પુરાતત્વીય સ્ત્રોત. 11. ઇતિહાસના સ્ત્રોત કયા કયા છે? 5 ઉદાહરણ આપો. સિક્કાઓ, ગ્રંથો, આભૂષણો, સ્મારકો, ચિત્રો, તાડપત્રો, ભોજપત્રો વગેરે ઇતિહાસના સ્ત્રોત છે. 12. સાહિત્યિક સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોતોનો સમાવેશ થાય છે? જવાબ: ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો, ઐતિહાસિક લેખો, વાર્તા સંગ્રહો, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો, પ્રવાસ વર્ણનો વગેરેનો સાહિત્યિક સ્ત્રોતોમાં સમાવેશ થાય છે. 13. માનવ જીવનનું અસ્તિત્વ લગભગ કેટલા વર્ષો પૃથ્વી પર છે? અથવા તો પૃથ્વી પર આશરે કેટલા વર્ષોથી માનવ જીવન જોવા મળે છે? જવાબ: માનવ જીવન લગભગ 3 લાખ વર્ષ પહેલાંથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. 14. આદિમાનવ શા માટે સતત ખોરાક અને આશ્રયની શોધમાં રહેતો હતો? જવાબ: આદિમાનવ ખોરાક માટે ફળો, ખાદ્ય છોડ, પ્રાણીઓના માંસ પર નિર્ભર હતો. વળી તે જંગલી પ્રાણીઓથી બચવા સતત ભટકતું જીવન જીવતો હતો. 15. આદિમાનવ કેવા પ્રકારના રહેઠાણોમાં રહેતો હતો? જવાબ: આદિમાનવ પથ્થરની ગુફાઓ, વૃક્ષ અને પથ્થરની મદદથી બનાવેલ રહેઠાણોમાં રહેતો હતો. 16. આદિમાનવનું જીવન સરળ કેવી રીતે બન્યું હતું? જવાબ: અગ્નિની શોધ અને ઉપયોગથી, પથ્થરની કુહાડીઓ અને અણીદાર તીર જેવા સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. 17. પૃથ્વી પર હિમયુગ નિર્માણ થવાનું કારણ જણાવો. જવાબ: પૃથ્વી પર લાંબા સમયગાળા દરમિયાન વાતાવરણમાં અનેક ફેરફાર થવાથી પૃથ્વી ખૂબ ઠંડી બની અને તેનો મોટો ભાગ બરફથી ઢંકાયેલો રહ્યો. તેથી પૃથ્વી પર હિમયુગનું નિર્માણ થયું. 18. સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ કઈ કઈ પ્રવૃત્તિઓ શરૂ કરી? જવાબ: સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ અનાજ ઉગાડવાનું અને ગાય બકરા જેવા ઘરેલું પ્રાણીઓને પાળવાની પ્રવૃત્તિ શરૂ કરી. 19. આદિમાનવે નદી કિનારે રહેવાનું કેમ વિચાર્યું હશે? જવાબ: આદિમાનવને પીવા માટે અને ખેતી માટે પાણી મળી રહે અને જમીન ફળદ્રુપ હોવાથી પશુ ઉછેર અને ખેતીની પ્રક્રિયા સરળ બને માટે નદી કિનારે રહેવાનું વિચાર્યું. 20. ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને કઈ કઈ વસ્તુઓ બનાવવાનું સરળ બન્યું? જવાબ: ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આભૂષણો બનાવવાનું સરળ બન્યું. પ્રશ્ન 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. 1. સમયરેખા. કોઈપણ ચોક્કસ સમયગાળાને આવરી લેતી તારીખો અને ઘટનાઓના ક્રમને દર્શાવવા જે રેખાનો ઉપયોગ કરવામાં આવે છે તેને સમયરેખા કહે છે. 2. શિલાલેખ. પથ્થર પર કોતરવામાં આવેલ શબ્દો અથવા લખાણોને શિલાલેખ કહેવાય. 3. ઇતિહાસકાર. જે વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે અને તેના વિશે લખે તેને ઇતિહાસકાર કહેવાય. 4. હિમયુગ. ખૂબ લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વી ખૂબ ઠંડી રહી અને તેનો મોટો ભાગ બરફથી છવાયેલો રહ્યો. તેથી આ સમયગાળાને હિમયુગ કહેવામાં આવે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. સ્થાયી જીવન પછી આદિમાનવોએ કરેલા વિકાસ વિશે જણાવો. જવાબ: આદિમાનવ મુખ્યત્વે નદી કિનારે સ્થાયી થયો. બાદમાં તેણે ખેતી અને પશુપાલનમાં વિકાસ કર્યો. આ સમયે સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. નાની વસાહતો હવે મોટા ગામોમાં ફેરવાઈ. કેટલાક ગામો નાના નગરોમાં ફેરવાયા. ધાતુઓના ઉપયોગની તકનીક શોધવામાં આવતા દૈનિક ઉપયોગની વસ્તુઓ, ટકાઉ સાધનો અને આભૂષણો બનાવવાનું સરળ બન્યું. નાના મોટા ગામો અને નાના શહેરો વચ્ચે સંદેશાવ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા વિકસિત થઈ. 2. સમયરેખાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. જવાબ: સમયરેખાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. 1. ઈસુના જન્મ પહેલાંના વર્ષોની આગળ કે પાછળ સામાન્ય સંવત પૂર્વ BCE લખવામાં આવે છે. 2. ઈસુના જન્મ પછીના વર્ષોની આગળ કે પાછળ સામાન્ય સંવત CE લખવામાં આવે છે. 3. ઈસુના જન્મ વર્ષને બિંદુ ગણીને સમયરેખા ઉપર વર્ષોને દર્શાવવામાં આવે છે. 4. સમયરેખા ઉપર શૂન્ય વર્ષ ચિહ્નિત ન હોય. સામાન્ય સંવત CE અને સામાન્ય સંવત પૂર્વ BCE વચ્ચેના વર્ષોની ગણતરી કરતી વખતે તેના સરવાળામાંથી એકની બાદબાકી કરવી. જેમ કે CE + BCE 2 + 2 - 1 = 3. 5. સમયરેખા ઉપર વર્ષોની ગણતરી કરતી વખતે
સ્કેલ માપનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે એક બિંદુ માટે કેટલા વર્ષો ગણેલ છે. 3. પ્રારંભિક આદિમાનવ કેવી રીતે જીવન જીવતો હતો? અથવા ટૂંકનોટ લખો, પ્રારંભિક આદિમાનવની જીવન અવસ્થા. પ્રારંભિક આદિમાનવને કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. એકબીજાની મદદ માટે તેઓ ટોળીઓ અથવા સમૂહોમાં રહેતા હતા. આ સમૂહો હંગામી પડાવો, પથ્થરના આશ્રયો અથવા ગુફાઓમાં રહેતા હતા અને એકબીજા સાથે જે ભાષાઓમાં વાતચીત કરતા હતા તે હવે લુપ્ત થઈ ગઈ છે. તેઓ સતત ખોરાક અને રહેઠાણની શોધમાં રહેતા હતા. આપણા આદિપૂર્વજો કુદરતી તત્વો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા. કદાચ તેમની પાસે મરણોપરાંત જીવન વિશે પણ કેટલીક માન્યતાઓ હતી. તેમણે આગનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું. પથ્થરની સુધારેલી કુહાડીઓ અને પતરી કે બ્લેડ, અણીદાર તીરો અને અન્ય સાધનોના નિર્માણથી તેમનું જીવન સરળ બન્યું. સમગ્ર વિશ્વની હજારો ગુફાઓના શૈલચિત્રોમાં તેમના જીવનના વિવિધ પાસાઓ દર્શાવે છે. તેમાં પ્રાણીઓ અને મનુષ્યના દ્રશ્યો દર્શાવેલા છે. સમય જતાં આદિમાનવે પથ્થર અને મણકા ગૂંથેલી માળા, પ્રાણીઓના દાંતનું પેન્ડન્ટ જેવા સરળ આભૂષણો બનાવ્યા અને અન્ય સમૂહો સાથે એનું આદાન પ્રદાન કર્યું. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ? જવાબ. સામાન્ય રીતે ઐતિહાસિક સમયને સમયરેખા પર ચિહ્નિત કરીને માપવામાં આવે છે. સમયરેખા સમયની ગણતરી કરવાનું અનુકૂળ સાધન છે. પશ્ચિમમાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી થાય છે, જેને સમગ્ર વિશ્વમાં માન્ય ગણવામાં આવે છે. સમયરેખા પર જમણી બાજુ ઈસુના જન્મ વર્ષ પછીના વર્ષોની ગણતરી માટેના સમયને સામાન્ય યુગ CE કોમન એરા તરીકે ઓળખવામાં આવે છે અને ઈસુના જન્મ વર્ષ પહેલાંના સમયને સામાન્ય યુગ પૂર્વે BCE બિફોર કોમન એરા તરીકે ઓળખવામાં આવે છે. ઈસુના જન્મ વર્ષને 1 તરીકે ગણીએ તો નીચે મુજબ સમયરેખા ઉપર ગૌતમ બુદ્ધનું જન્મ વર્ષ 560 BCE અને ગુપ્ત યુગની શરૂઆત 320 CEને દર્શાવી શકાય છે. સમયરેખા પેન્સિલથી દોરવી અનિવાર્ય છે. 2. ઇતિહાસ સમજવામાં વિવિધ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરી શકે? જવાબ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને 4 ભાગમાં વહેંચી શકાય. 1. મૌખિક સ્ત્રોતો, 2. સાહિત્યિક સ્ત્રોતો, 3. કલાત્મક સ્ત્રોતો, 4. પુરાતત્વીય સ્ત્રોતો. સ્ત્રોતોનો ઉપયોગ. 1. ભૂતકાળના શાસકો, સ્થાપત્યો, શાસન વ્યવસ્થાની માહિતી જાણવામાં ઐતિહાસિક ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, આભૂષણો જેવા સ્ત્રોતો મદદ કરે છે. 2. સિક્કાઓ જે તે શાસકની મહેસૂલ વ્યવસ્થા, વેપાર વાણિજ્ય, વિનિમય અને મુદ્રા વ્યવસ્થા વિષયક માહિતી સમજવામાં મદદ કરે છે. 3. શૈલચિત્રો, ચિત્રકલા, પોશાક, આભૂષણો, રમકડાં જેવા સ્ત્રોતો જે તે સમયના સમાજ જીવન અને લોકજીવન વિશે માહિતી જાણવામાં મદદ કરે છે. 3. ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? જવાબ. ભૂતકાળમાં બનેલા સ્થાપત્ય, કોઈ ઘટના કે શાસક વિશેની માહિતી આપણને મળેલ ઐતિહાસિક સ્ત્રોતના આધારે સમજીએ છીએ. એ જ રીતે 2 યુગ કે 2 શાસકોના સમયગાળાને પણ સમજવામાં કે તુલના કરવામાં આવે છે. આ રીતે ભૂતકાળના આધારે આપણે અર્થઘટન કરીને વર્તમાનને સમજીએ છીએ. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે વિશ્વમાં વર્તમાન સમયમાં બનતી રોજબરોજની ઘટનાઓ, વ્યવસ્થા, બદલાવને મળેલ માહિતી સ્ત્રોતના આધારે સમજી શકીએ છીએ. 4. ઐતિહાસિક સ્ત્રોતોના આધારે ઇતિહાસને કેવી રીતે જાણી શકાય? અથવા ઇતિહાસના સ્ત્રોતોના આધારે તમે ઇતિહાસ કેવી રીતે જાણશો? જવાબ. આપણે ઇતિહાસની કોઈ પણ ભૂતકાળની ઘટના કે બાબત જાણવા માટે ઐતિહાસિક સ્ત્રોતોનો સહારો લેવાનો હોય છે. આ માટે જે તે માહિતીને લગતા ઐતિહાસિક સ્ત્રોતો એકત્ર કરવા જોઈએ. આપણે કે કોઈ ઇતિહાસકાર 1500 વર્ષો પહેલાંના શાસક, સ્મારક, યુદ્ધ, વેપાર કે ઘટના વિશે માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરે ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી મેળવવાની હોય છે. ક્યારેક માહિતીની કેટલીક કડીઓ મળતી આવતી નથી, તો કેટલીક કડીઓ પરસ્પર માહિતીની પુષ્ટિ કરતી હોય. ઘણીવાર એકત્ર કરેલ માહિતીઓમાંથી કેટલાક સ્ત્રોતો અલગ માહિતી આપતા હોય. ઇતિહાસનો અભ્યાસ કરનારે સ્ત્રોત વિષયક જાણકારી રાખવી જોઈએ. સમયગાળાને આધારે ઇતિહાસને પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અહીંયા પ્રકરણ 4 પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં લઈને મોટા પ્રશ્નોને ટૂંકાવીને લખેલ છે.
હવે ફરી મળીશું પ્રકરણ 5ના વિડીયોમાં.